વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે ફ્રેન્ડ્સ રસોડાની રંગતમાં. તો આજે આપણે અડદની દાળ એકદમ અલગ જ રીતે બનાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. માં પૌષ્ટિકતા વધારે હોય છે અને એમાંય જો ફોતરાવાળી દાળ ખાવામાં આવે તો વાત જ અલગ છે. તો આજે આપણે બનાવવાના છીએ અડદની ફોતરાવાળી દાળ. તો એના માટે આપણે અડદને ધોઈ અને સાફ કરી અને થોડી એવી ફોતરી એમાં રેવા દીધી છે. અને હવે આપણે એને બાફી લેવાની છે. 3-4 પાણીએ ધોઈ નાખી છે. અને ફ્રેન્ડ્સ, હવે આપણે આ દાળને કુકરમાં એડ કરી અને બાફવા મૂકી દઈએ. એમાં આપણે પાણી એડ કરી અને હવે બાફવા મૂકી દઈશું. ત્યાં આપણે આ ચટણી બનાવી લીધી છે. પાણી બફાય છે ને દાળ બફાય છે ત્યાં આપણે આ ચટણી જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે આમાં આપણે એડ કરશું એટલે એમાં બધા ટેસ્ટ આવી જશે. અને થોડા મરચાં કટ કર્યા છે. એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. તો આ ચટણીમાં જ મેં હિંગ, જીરું બધું એડ કરી દીધું છે અને લીલા લસણની ચટણી બનાવી છે, જેને એમાં આપણે 1 ટીપું પાણી નાખી અને ત્યારબાદ એને લીલા ગરમ તેલમાં વઘારના માટે નાખી દીધું છે, જેથી કરી અને આનો ટેસ્ટ એકદમ સરસ આવશે ફ્રેન્ડ્સ. કેમ કે હવે આને તેલમાં પાકતા જ એની એટલી સરસ સ્મેલ આવે છે કે આનો લીલા લસણની આપણે ચટણી બનાવી અને આમાં એડ કરી છે. અને ત્યારબાદ થોડા ટમેટાં એડ કરી અને હવે આપણે અડદની દાળ બફાયેલી દાળ છે એને એમાં એડ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. ચટણી બનાવવાની જ મેઇન ખૂબી છે કે જે ચટણી લસણની, લીલું લસણ, ધાણા એ બધું એડ કરી અને હિંગ પણ એમાં જ એડ કરી દીધી છે, જીરું પણ એમાં જ એડ કરી બધું ક્રશ કરી નાખ્યું છે. અને ત્યારબાદ એનો વઘાર કરેલો છે, જેથી કરી અને આ દાળનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. અને જો તમારે વઘારવાળી ખાવી હોય તો આમાં તમે વધારે પડતું પાણી એડ કરી શકો છો, પરંતુ હું આવી સૂકી જ રાખું છું. અને આમાં હળદર, ચટણી, નમક બધું આપણે ચટણીમાં જ એડ કરી દીધું છે. થોડું આપણે દાળને પાકવા માટે પાણી એડ કરીશું. બાકી હવે આને આપણે ગેસ પર ધીમા ફ્લેમ પર આપણે પાકવા દઈશું, જેથી કરીને આપણા બધા મસાલા અને ભળી જાય. દાળ તો આપણી સારી રીતે બફાઈ જ ગયેલી છે. તો આપણી દાળ બફાઈ જાય, સારી એવી પાકી જાય પછી આપણે સર્વ કરવા માટે લઈ લઈશું ફ્રેન્ડ્સ. તો દાળ પાકી અને રેડી થઈ ગઈ છે અને કુલ અમે 5થી 6 મિનિટ જેટલો સમય એને પાકવા દીધી છે, જેથી કરી અને આપણા બધા મસાલા એમાં સારી રીતે ભળી જાય. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, મસ્ત અડદની દાળ. ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો આવી રીતે બનાવી શકીએ અને એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. તો હવે આપણે એને ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને આપણી અડદની સૂકી દાળ રેડી છે. આવી જ રીતે આપણે અનેક પ્રકારે અડદની દાળના ટેસ્ટ બદલી શકીએ છીએ અને એનો સ્વાદ અલગ અલગ આવી શકે છે. અને આ લસણની ચટણીવાળી અડદની દાળ એકદમ અલગ જ લાગે છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે સર્વ કરી લઈએ.